નમસ્તે. હું નવસારીથી છગન ગોધાણી, વીણેલા મોતી, મણકા નંબર 4. આજે મારે એક એવા વ્યક્તિની વાત કરવી છે કે જે કામ કરી અને ભૂલાઈ ગયો છે અને ભગવાનના ઘરનો માણસ, એકદમ ભોલો અને ભળો, નિર્દોષ, એનામાં એટલી નિર્દોષતા હતી, એવા માણસની આજે વાત કરવી છે. તરવડાનો એક બાબુ હતો, બાબુ પાલા, હરિજન હતો. વર્ષો થયા એના બાપાની બધાય ગામની અંદર રહેતા, વર્ષોથી અમારા ગામમાં રહીએ છીએ બધાય. બાબુ પાલા બાપા અને પાલીમાં એ તો ગુજરી ગયા. પછી ક્યારેક એના પછી વિડીયોમાં વાત કરીશ બેની. એ પણ એવા ઈમાનદાર માણસો હતા, સજ્જન માણસ હતા. હવે આ છોકરો લગ્ન નહોતા થયા કદાચ એના. ગામની અંદર પહેલાં તમને ખબર છે, આજથી 40 વર્ષ પહેલાં અછૂત ગણાતા હરિજન છે, એ સામાજિક એવું એક બંધન હતું એવું. તો ગામની અંદર કોઈ ઢોર મરી ગયું હોય, કૂતરા મરી ગયા હોય, ત્યારે સીધા બાબુડાને ફોન તો હતો નહીં ત્યારે બાબુડાને કહે, બાબુડા લઈ જજે. તો બિચારો દોયડું લેતો આવે અથવા તો કે દોયડું જજો. દોયડું લઈ અને ગામની અંદરથી કૂતરું મરી ગયું હોય ને, ગામે ગમે એનું કૂતરું, તો કૂતરું ઢળીને આગળ નાખી આવે. કોઈનો બળદ મરી ગયો હોય, વાછડું મરી ગયું, ગમે એ મરી ગયેલું મૃત શરીર હોય, પ્રાણીઓ, એ બિચારો ઉપાડી લઈ જતો બધાને. અને બધાને વાલો, લાડકો, એટલે કે બધાનું ગામમાં માન બાબુડો કરે. હવે આ બાબુડો બીમાર પડે છે. હું એને મિત્ર કહેતો. મિત્ર એટલા માટે કહેતો, મારો પ્લોટ અને આ પાછળના ભાગમાં, થોડાક આગળના ભાગમાં એ રહે છે. તો પાલીમાં અને મારા નાનીમાં એ બે બેનપણીઓ, એટલે આ બાજુ મારા બા બેઠા હોય નાનીમાં, અને આ બાજુ પાલીમાં બેઠા હોય, વાતો કરે દે. અને એના ઘરની આગળના ભાગમાં મારા બધા મિત્રો રમતગમતનો. એટલે હું એને ખાલી મિત્ર કોઈ બિચારા મજા આવે. ગરીબ માણસ હોય, નબળો માણસ, આપણે મિત્ર કહેતો કેવી મજા આવે. મારો મિત્ર નહોતો, ભણતા નહોતા, કાંઈ લેવા દેવાને છતાં કહેતો, બાબુડો મારો દોસ્તાર છે હો ભાઈ, કે આ દોસ્તાર. તો પછી બધાને કહેતો કે છગનભાઈ નીકળે ને, એમાં મારે જો શિક્ષક કક્ષાક માણસ હોય એને માન આપે તો એને બહુ લાગે એ કે મારો દોસ્તાર નીકળ્યો. એને એ મને દોસ્તાર માનવા લાગ્યો, હું દોસ્તાર માનવા લાગ્યો. હવે આ બાબુડો બિચારો બીમાર પડે છે. કંઈ ઘરમાં કોઈ હતું ને, એકલો રાંધીને ખાય છે. એના ભાઈઓ હતા, એ ક્યારેક આપી જતા. એમ તો એકલો ઓયડીમાં બનાવી રહે છે. રસ્તામાં સમાજની બાજુમાં ઓયડી એને બિચારે બનાવી, હાવ બીમાર, હાલી શકતો નથી, એવો થઈ ગયો એ દશા. પછી મને કોઈ કીધું કે તારો દોસ્તાર પેલા બહુ માંદો થઈ ગયો છે. મેં કીધું કોણ? એ કે બાબુડો. મેં કીધું ન હોય. કીધું હા. પછી હું દરરોજ તરોડા, મારે દર રવિવાર તરોડા જવાનું હોય, સમાજ પાસે નીકળવાનું હોય. તો ત્યાં એને મને બતાવ્યું હતું કે ઓયડીમાં રહે છે બિચારા. ઓયડી એટલે નાનામાં નાની ઓયડી, કૂતરાને આપણે કેમ મોટા કૂતરાને ઓયડી બનાવી કૂતરા માટેના છે, એવી ઓયડી. ઉપર ઢાંકેલું, પ્લાસ્ટિક જેવું ઢાંકેલું, ને ચારે બાજુ ચૈણા એમણા ચણેલું, પાણા, પ્લાસ્ટર કાંઈ નહીં, ન બારી ન બાયણા, એટલે કોઈ જાતનું નહીં. તમે તૂટીયું વાળીને 2 જણા સી શકો એવી બિચારા બનાવેલી. ને એમાં પડ્યો રોડ ઉપર, કોઈ રહેતું નહોતું એ જગ્યા ઉપર, અવારું જગ્યામાં. પછી હું ગયો એને સીધો જાઉં કે બાબુડાને શું થયું એમ. પછી તો દરરોજનો ક્રમ થઈ ગયો બાબુડાનો. હું નીકળું એટલે દરરોજનો ક્રમ, દર રવિવારે હું એને માટે મોચી બજારમાં દુકાન છે ગાંઠિયાની અને લાડવાની, એ ગાંઠિયા અને લાડવાની લેતો જ જાવ, એને લઈ જાઉં, દર વખતે લઈ જ જાઉં અને ખવડાવું. મારી ઘરવાળી મારા ભેગે સાક્ષી, મારી ઘરવાળી સાક્ષી છે, અને મારો સુરેશભાઈ નાનો. પાછળ હું સુરેશભાઈને આપી દઉં, સુરેશભાઈ કે આ પકડી દે હાલે. પછી ઘડીક વાર ભૂલી જાઉં તો મને સુરેશ યાદ કરાવે કે ઓલું તમારું બાબુડાનું લેતા જ ભૂલી ગયું. મેં ભૂલી ગયો, હાલ પાછો ભાઈ થોડો મને યાદ કરાવે સુરેશ. એટલે મારા ભાગમાં થોડાક એ બિચારા એ સુરેશભાઈને બે ખરાક એમ મદદ કરવામાં, એટલે મને યાદ કરાવે ગાંઠિયા દઉં. તો અંદર છેલ્લે હાલી નહોતો તો અંદરના ભાગમાં કૂતરા કેમ અંદર હૂતા હોય ખૂણા ઉપર, એમ બિચારો હૂતો હોય. પણ કુદરતી વસ્તુ તમે જુઓ, મારા મોટરસાઇકલનો અવાજ સમાજ પાસેથી સંભળાય, મોટરસાઇકલનો અવાજ બધે સરખા હોય, છતાંય માણસ અવાજ ઓળખી જતો અને પગેથી ઢહડાયની બહાર ડોકું તાણે મને કે છગન આવ્યો, મારો દોસ્તાર આવ્યો. બોલો, બોલી છેલ્લા મારે કે દોસ્તાર આવ્યો. અને એ હું એને ગાંઠિયા ફાફડી લઈ જતો, ફાફડીને લાડવા બી ખવડાવે અને રાજીનો રેડ થતો. કદાચ વચ્ચે દેતા હોય ને મને ખબર નથી, દેતા હશે. પણ મારા ખાવા માટે કેટલો તડપતો છે ને, કે બિચારો ભૂખો રહેતો હશે, મારી રાહ જોઈને બેઠો હોય, દર રવિવારે મારી રાહ જોઈને બેઠો હોય. વિચાર કરો તમે, મારા મોટરસાઇકલનો અવાજ સાંભળીને બિચારો બહાર નીકળતો. આવો કેટલા વખત ક્રમ આવેલો. અને મને આનંદ, હું રવિવારની રાહ જોતો. બોલો, શનિવાર વહી જાય કે સોમવાર વહી જાય, પછી રાહ જોઉં કે રવિવાર ક્યારે આવે, મારા દોસ્તારનું ક્યારે મળું. હું ને મારી ઘરવાળી કેટલી વાર ત્યાં ઊભા રહી, અને બિચારો હાથમાંથી આમ પડીકું તું
બાબુડા તો અંદર એમાં બહાર નીકળમાં અંદર ઊભો રહે, અમે દઈ દેશે. અને મારી ઘરવાળી કે સુરેશભાઈ છે અંદર પડીકું દઈએ. તો પડીકું હાથમાં હોય ને, પડીકું હાથમાં તો પહેલાં તો રોવા માંડી, રોતો બાબડા તો રોમાં તો પહેલાં ખાઈ લે. એટલે બિચારો રોતો દરરોજ જમતો, દરરોજનો ક્રમાવો હતો, રોતો જમતો. હવે આવું કેટલા વખત સુધી આવેલો એમ. પછી છેલ્લે એ બાબુડો અમે નીકળતા, છેલ્લે બિચારો બહાર નીકળી શકતો નહોતો, અંદર ને અંદર. છેલ્લે અમારે અંદર દેવા જવું પડતું હતું, અંદર. પછી એક વખત મચ્છુમાં કેમ જેવું કંઈક હતું, તો બિચારો મેં જોયો છેલ્લે ઢહડાતો હાલતો હતો. એ બિચારો શું કરવા ગયો હોય ખબર? કેમ્પ માટે ન ગયો હોય, પણ ખાવા માટે ગયો હોય. ઢહડાતો ખાવા મળે એટલે ખાવા હાટું ગયો હોય. મેં વચ્ચે એ બાને જોયો હતો. અને પછી તો અંદરના ભાગમાં બહાર તો નીકળી શકતો નહોતો. પછી અંદર જોયા કરું અંદર, અને દીધા કરી બિચારાને, બાબુડાને. પણ દિલાવર માણસ હતો બાબુડો છે, અને બહુ આપણા હૃદયમાં હશે એવોમાં બધાનો વાલો, બધાને ગમે. બાબુડો બધાય કરતા. શું કરવા કે ગામના બધાના કામ કરે, બોલ વિચાર કરો છે. અને હવે આવું કામ કોણ કરે? હસતા કરવાનું. અને એવું નહીં કે 5 રૂપિયા દો, 50 રૂપિયા દો, 100 રૂપિયા, એવું નહીં. જેટલા દો એટલે બિચારો સંતોષી જીવ બધાનો લઈ લે, હસતા કામ કરવા જાય. અને હાથમ આઠમ કે ભીમી ગેરસ એવું આવે તો એ અમારે ગામડા માગવા આવે કાથરટ લઈને કે આઠમનો દેજો, હાથમનો દેજો. એ મજા આવે. બાબુડો આવે એટલે બધાને વધારે ના આપે, બીજાને જેટલા આપતે ને એના કરતાં બાબુડો અને પાલીમાં કે પાલા બાપા આવે ને તો બધાય કરતાં વધારે. એટલી લાગણી અમારે ગામ પ્રત્યે, ગામને આ બાબુડાના, પાલા બાપાને પાલીમાં પ્રત્યે એની વાત કરીશ તો મજા આવશે. એટલી ગામની લાગણી હતી, બોલો. એટલું એને વધારે આપે. હાથમ આઠમે કે છઠ નદી માગવા આવે, થેપલા માગવા આવે. અને પછી લગ્ન પ્રસંગ હોય તે માગવા આવે, તો અમે બીજા કરતાં વધારે આપતા. એ લાગણીથી વધારે આપતા. અને ત્યાર પછી મને કોઈ સમાચાર આપ્યા કે બાબુડો ગુજરી ગયો. મને દુઃખ થયું. મારો એક સ્વજન ગુમાવ્યો હોય ને, મારે કાંઈ નિસ્બત નહીં. એ હરિજન હતા, હું પટેલ છું. અમે કોઈ હાથ મિલાવ્યા નથી, ભેગા બેઠા છે, વાતો કરી છે. પણ છતાંય મને અંદરથી લાગણી. મને બાબુડો મેં ખાલી કેવા ખાતર મારો મિત્ર કીધો હતો, પણ મને ખરેખર કુદરતી અંદરથી મને ભગવાને સંકેત આપ્યો કે તારો મિત્ર છે. પછી દર વખતે ત્યાંથી નીકળું. હજી પણ તમે તરોડા જાવશો, સમાજની આગળ જાઓ એટલે હજી પણ બાબુડાને ખોલકી ચાલુ છે. ખોલકી છે. ઢોર તો અંદર ન જઈ શકે, પણ કૂતરા જેવી ખોલકી છે. તો અત્યારે હું એમ જ માનું છું કે બાબુડાનું સ્મારક છે, બાબુડાની યાદી છે. જેટલે વાર નીકળું તો બાબુડો મને એમ થાય કે હું ત્યાં નીકળું, જોતો જાઉં, મને બાબુડો બોલાવે છે. હમણાં બાબુડો નીકળશે. મારું મોટરસાઇકલનો અવાજથી નીકળતું, જેમ આપણે કૂતરું તમે પાળેલું હોય, જોજો. તમારું કૂતરું પાળેલું હોય ને ભાઈ, એ તમે ગલીમાં આગળ હોય ને તો બહાર નીકળી તમારો અવાજ સાંભળતો હોય, મોટરસાઇકલ હરખા હોય છતાંય પણ, બોલો. તો મને એમ થાય કે બાબુડો હમણાં બહાર નીકળશે. અને હમણાં મને કે કાં દોસ્તાર આવ્યો ને. દર વખતે એમ થાય. અને વચ્ચે તો 2 વાર તો મારે એવું ભ્રમ થઈ ગયો. મારી ઘરવાળે મને કીધું કે બાબુડો ક્યાં છે, વિચાર કરો. હું એ શું કહે પેંડા નહીં, લાડવાનું બધું લેવા જતો ને, લેતો જ હોત. મને કે કોને ક્યાં લઈ જાય, આપણે ઘટરવાળા લઈ જાય બીજા. મેં કીધું ના બાબુડો. મને કે બાબુડો મરી ગયો, તમને ખબર નથી. આપણે 2 વાર તેમણે જે વાત ને, બોલો. 2 વાર અમે જે વાત છતાં મારા મગજમાંથી બાબુડો જતો નહોતો. એના માટે હું બંધવતો હતો. પછી મારે દુઃખને દિલે કહેવું પડ્યું કે કાંઈ વાંધો બાંધી દો, બીજા ગરીબ માણસને આપશું. અને છેલ્લે અમે પુલ આવે છે જેતપુરને ઉપલેટા પુલ વાકે, એના બાનાના એ અમે 2 વખત ફાફડી અને લાડવાને આપી દીધા કે આ બાનાના એની. એમ માનશો કે બાબુડાની પાછળ આપણે ધર્માતો કર્યો. પછી એકવાર કોઈ નહોતું અને છતાંય હું ત્યાં ઊભો રહી ગયો. અને ત્યાં એનો ભાઈ ગોવિંદો આવે છે અને મને કહે છે કે સાહેબ તમને ધન્યવાદ. મેં કાં બેટા ધન્યવાદ છે ને માટે તું દેશ. એ કે સાહેબ હું દર રવિવારે જોતો. મેં હું તું જોતો? એ કે તમે અને તમારી ઘરવાળી કે સુરેશભાઈ આવી અને એને કંઈ ખવડાવતા, લાડવા દેતા, અને હું જોતો. એ કે બોલો, મને ખબર નહોતી, મારે કંઈ પ્રચાર નહોતો કરવો, પણ આ છોકરો એનો ભાઈ ગોવિંદો છે એ બેઠો જોતો હતો, મારી પાસે આવ્યો. એ કે હું એને માવતર જેવો જ માનતો હતો, કે મારો માવતર જેવો જ હતો. કે તારો માવતર હતો ભાઈ, પણ મારો તો મિત્ર મેં ગુમાવી દીધો. એટલે અંદરથી મને દુઃખ થયું. એટલે ધન્યવાદ છે બાબુડા. અને જ્યાં હશે ત્યાં બાબુ એના આત્માને ભગવાન શાંતિ આપે. અને ખરેખર માણસ ઉચ્ચ નીચથી મહાન નથી હોતો, પણ એના કર્મથી મહાન હોય છે. આ બાબુડાનો સ્વભાવને હું વંદન કરું છું, ધન્યવાદ આપું છું. મિત્રો, તો તમારી પાસે હોય કે ન હોય, પણ એક સ્વભાવ તમે યાદ કરો, સારો રાખજો, કે જિંદગીભર મારા જેવા તો ઠીક, હજારો માણસો તમને યાદ કરે અને તમને સલામ આપે. સલામ તો ઠીક, મિત્રો તમને પગે પ્રણામ કરે, બરાબર. તો આવા પાત્ર સાથે હું ફરી મળીશ. તમને મજા આવશે. ત્યાં સુધી હું રજા લઉં. નમસ્કાર.